સુરત શહેરમાં ભારે ચકચાર મચાવનારા નક્ષત્ર સેફ હાઉસ લોકર કૌભાંડમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. સિંગણપોર ડભોલી પોલીસ સ્ટેશનમાં સેફ હાઉસના સંચાલક પિતા પુત્રો સહિત 4 આરોપીઓ સામે સત્તાવાર એફઆઈઆર નોંધાતા સમગ્ર મામલાએ ગંભીર વળાંક લીધો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પૂર્વ આયોજિત કાવતરું રચીને લોકર બ્રેકરની મદદથી ગ્રાહકોના લોકર તોડી તેમાં રાખેલા કિંમતી દાગીના અને સોનાની ચોરી કરવામાં આવી હતી. અત્યાર સુધીની તપાસ મુજબ 6 ગ્રાહકોના લોકરમાંથી કુલ 206 તોલા સોનું, જેની અંદાજિત કિંમત ₹2,67,00,000 થાય છે, ગાયબ કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. આ કેસમાં સેફ હાઉસના માલિક મહેશ દિયોરા, તેમના પુત્રો હર્ષ દિયોરા અને હરિકૃષ્ણ દિયોરા તેમજ લોકર બ્રેકર મણીલાલ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે મુખ્ય આરોપી પિતા અને તેમના બંને પુત્રોની ધરપકડ કરી વધુ પૂછપરછ અને તપાસ શરૂ કરી છે. ચોરીના સમાચાર શહેરમાં વાયુવેગે ફેલાતા સિંગણપોર શાખા ઉપરાંત વરાછા બ્રાન્ચમાં પણ ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સેંકડો ગ્રાહકો પોતાના લોકરની ચાવી લઈને સેફ વોલ્ટ પર દોડી આવ્યા હતા, જેથી તેઓ પોતાના દાગીના અને કિંમતી સામાન સુરક્ષિત છે કે નહીં તેની ખાતરી કરી શકે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસે તમામ બ્રાન્ચો પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે અને સાથે જ ઘટનાના તમામ પાસાઓની તપાસ શરૂ કરવામાં આવી છે અને મહત્વના સીસીટીવી ફૂટેજ પણ કબજે કરીને તેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ કૌભાંડ સામે આવ્યા બાદ સમગ્ર સુરત શહેરમાં ચિંતાની રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે પોલીસ તપાસમાં વધુ કેટલા ગ્રાહકોને નુકસાન થયું છે અને ચોરીનું સમગ્ર ષડયંત્ર કેટલો મોટો હતો તે અંગે આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. कल 27 तारीख को सिंगनपुर पुलिस स्टेशन विस्तार में गुना दाखिल हुआ है, जिसमें बनाव इस प्रकार है कि नक्षत्र सेफ लॉकर नाम की एक इंस्टीट्यूशन जो 2015 से सिंगनपुर 4 रास्ता के पास लॉकर फैसिलिटी देने का काम कर रही है. उसमें से एक फरियादी जिसका नाम रमेश भाई बगानी है, उसका कहना यह है कि उसके लॉकर में से 63 तोला सोना है जो गायब हो गया है. इसके बारे में जब हमें पता लगा तो इसके साथ साथ 5 और लॉकर के जो कस्टमर्स हैं उनका भी सामान गायब हो गया और अभी तक जो हमें इंफॉर्मेशन मिली है उसके तहत 6 लॉकर में से टोटल 207 तोला जितना सामान, जिसकी वैल्यू लगभग 2,67,00,000 रुपए जितनी बनती है, अभी गायब हुआ है. जैसे ही पुलिस स्टेशन में ये माहिती मिली तो हमने जो लॉकर के ओनर हैं जिनका नाम महेश भाई दियोरा, उनके 2 बेटे हर्ष भाई और हरिकृष्ण, उनको हमने पकड़ा और उनसे जब क्रॉस क्वेश्चन किया तो हमें पता लगा कि उन्होंने एक आदमी जिसका नाम मनीलाल है उसके साथ डुप्लीकेट चाबी बना के ये जो 6 लॉकर है उसको तोड़ा और ये 6 लॉकर में से लगभग 207 तोला जितना सामान जो है वो निकाला और चोरी किया. जब हमें इसका कारण जानना चाहा तो हमें पता लगा कि उनका जो बेटा है हर्ष, तो उसने शेयर मार्केट में लगभग 3 करोड़ रुपए जितने पैसे गवा दिए थे, जिसकी भराई करने के लिए उन्होंने यह कदम उठाया. और इस पूरे बनाव में सिंगनपुर पुलिस स्टेशन में एफआईआर दाखिल हुई है. भारतीय न्याय संहिता 316(2), 316(5) और 61(2) के तहत दाखिल किया गया है. अभी तक का जितना भी सामान गायब हुआ है उसमें से 15 लाख जो है कैश हमने रिकवर कर लिया है और आगे भी इन्होंने जो सामान चोरी करके किसी सोनी को दिया है उनके साथ भी पूछपरछ जारी है और पुलिस की कोशिश रहेगी ज़्यादा से ज़्यादा सामान रिकवर किया जाए और आगे की तपास अभी चल रही है.